વડોદરામાં ખંડેરાવ માર્કેટ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત યુવા શક્તિ જાગૃત સંગઠન વડોદરા દ્વારા દિવાળીના શુભ પર્વ નિમિત્તે દીવડા વિતરણ કાર્યક્રમ યોજાયો। યુવા શક્તિ જાગૃત સંગઠન દ્વારા દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। દિવાળી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં યુવા શક્તિ જાગૃત સંગઠનના સ્વયંસેવકોએ અનોખી ઉજવણી કરી। સંગઠનના પ્રમુખ મનીષ વાઘ, મ્યુનિસિપલ કોર્પોરેટર જાગૃતિ જ્યોતિ પટેલ તેમજ ધર્મેશ પટની ખાસ હાજર રહ્યા હતા। हर घर स्वदेशी ये माननीय मुख्यमंत्री माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी द्वारा समग्र भारत में आह्वान आपवामां आव्युं छे। એને સાર્થક કરતા આજે વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે યુવા શક્તિ જાગૃત સંગઠન દ્વારા 1001 દીવડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સમગ્ર દિવાળી દરમિયાન જે સ્વદેશી દીવડા જે લોકોને આપીએ છીએ એના જે કલેરો પસંદ કલેરો ગુજરાત તેનાથી લોકોને મળશે એ હેતુથી અમે આજે દીવડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ 1001 દીવડાનું વિતરણ કરીને અમે ખૂબ આનંદમય લાગણી અનુભવીએ છીએ અને આ સમગ્ર કાર્યક્રમમાં જે લોકો લાગણીને અમારી માગણીને માન આપીને પધાર્યા છે એ લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને દિવાળીની સમગ્ર વડોદરાવાસીઓને શુભકામનાઓ આપું છું। સંગઠન જાગૃતિ મંચ દ્વારા જે અહીંયા વોર્ડ નંબર 13ની અંદર દીવડાનું વિતરણ કરવામાં આવ્યું। દર વખતની જેમ આ વર્ષે પણ એ લોકોએ કાર્યક્રમ આપ્યો છે। આવતીકાલે સ્મશાનમાં કે જે સ્મશાનમાં સેવા આપે છે એ લોકોને પણ મીઠાઈ કપડાનું બધું વિતરણ કરે છે અને વોર્ડ નંબર 13ની અંદર દરેક વખતેના અલગ અલગ પ્રોગ્રામો આ લોકો કરતા હોય છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।